નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, કચ્છ સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી 1 થી 5માં જિલ્લા પસંદગીનો પ્રથમ તબક્કાનો આજે અંતિમ દિવસ હતો, એટલે કે 9મો દિવસ હતો અને આજે ફાઇનલી પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે અને પ્રથમ રાઉન્ડના અંતે સૂચિત્ર આપણી સમક્ષ આવ્યું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો કઈ કેટેગરીમાં કેટલા સુધી મેરિટ જે છે એ અટક્યું છે અને કેટલા ઉમેદવારો જે છે ભરાયા છે, તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જવાની છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ, તમને કોષ્ટકમાં બતાવ્યું છે. આજની વાત કરીએ કે આજે 9મો દિવસ હતો અને છેલ્લો દિવસ હતો, એને 200 જેટલા ઉમેદવાર જે છે એ ટોટલ બોલાવવામાં આવેલા હતા. તો ઓપનમાં મેરિટ નંબર હતો 2875, એસસીમાં છેલ્લો મેરિટ નંબર હતો 509, એસટીની અંદર 3, એસસીબીસીમાં 1978, ઈડબ્લ્યુએસમાં હતો 386. અહીંયા તમે જોઈ શકો છો કે ઓપનનું છેલ્લું મેરિટ હતું 66.9198, એસસી કેટેગરીનું છેલ્લું મેરિટ હતું 66.7906, એસટી કેટેગરીનું છેલ્લું મેરિટ હતું 66.9212, એસસીબીસીમાં છેલ્લું મેરિટ હતું 66.7869 અને ઈડબ્લ્યુએસનું મેરિટ હતું 66.7945. આજે ઓપનમાં કુલ 2 ઉમેદવાર હતા. એસસીમાં 41 ઉમેદવાર હતા, એસટીમાં 2 હતા, એસસીબીસીમાં 135 હતા, ઈડબ્લ્યુએસમાં 20 હતા અને કુલ 200 ઉમેદવાર હતા. પણ આજે જે છે એ જિલ્લા પસંદગીની વાત કરીએ, એટલે કે કેટલા ઉમેદવારોએ પસંદ કર્યું છે એની વાત કરીએ, તો ફક્ત 2 કેટેગરીમાં જ ભરાઈ છે. બાકીની કોઈ કેટેગરીમાં ઉમેદવાર જે છે એ પસંદ નથી કર્યું. શા માટે? તો અહીંયા જનરલ કેટેગરીમાં 4 ઉમેદવારોએ આજે પસંદ કર્યું છે અને એસસી કેટેગરીમાં 26 સીટો ભરાઈ છે. 26 એટલા માટે ભરાઈ છે કે ગઈકાલે 26 જ બાકી રહી હતી અને આજે જે છે અહીંયા તમને મેરિટ નંબર 509 ભલે લાસ્ટમાં દેખાતો હોય, પણ એ 509 સુધીના જે છે એ લોકોને જિલ્લા પસંદગી એટલે કે ઓર્ડર મળ્યો નથી. તો એસસીનું જે મેરિટ રહ્યું એ લાસ્ટ મેરિટ નંબર 499 સુધી જે છે એ ઉમેદવાર લાગ્યા છે અને બાકીના ઉમેદવાર જે છે એ બાકી રહી ગયા છે, એટલે કે વેઇટિંગમાં ગયા છે. તો આ રીતનું જે મેરિટ જે છે એ પ્રમાણે દરેક કેટેગરીમાં પ્રથમ રાઉન્ડના અંતે અટકેલું છે. એસસીમાં અહીંયા તમે ગણી શકો છો કે 499 મેરિટ નંબર પ્રમાણેનું મેરિટ છે. બાકીની કેટેગરીમાં એસસીબીસીમાં તો જલ્દી વહેલું જ પૂરું થઈ ગયેલું છે, એટલે કે એનું મેરિટ પણ આપણે તમને મેં કહ્યું હતું કે એ કેટલું અટક્યું હતું એ. તો હવે વાત થઈ ઓવરઓલની વાત કરીએ, તો ઓવરઓલ પહેલા રાઉન્ડની અંતે જોઈએ તો ઓપનમાં 1191 જગ્યા હતી, એમાંથી 63 જગ્યાઓ જ ભરાઈ, 1128 જગ્યાઓ બાકી રહી, ઓનલી 5.29% જગ્યાઓ ઓપનની ભરાઈ. એસસી કેટેગરીની 183માંથી 183 પૂરેપૂરી બેઠકો 100% ભરાઈ ગઈ. એસટી કેટેગરીની 197માંથી 2 જગ્યાઓ જ ભરાઈ અને 195 બાકી. તો આમાં જે પણ જગ્યાઓ ભરાઈ છે એ સાયન્સમાં અથવા તો બીએચમાં ભરાયેલી છે. બીજી બાકી કોઈ જગ્યા જનરલમાં એટલે કે સામાન્ય પ્રવાહમાં ભરાઈ નથી. એસસીબીસી કેટેગરીની 679માંથી 679 પૂરેપૂરી જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની 250માંથી 14 જગ્યાઓ ભરાઈ અને 236 જગ્યાઓ બાકી રહી, 5.60% જગ્યાઓ એ ભરાઈ. કુલ વાત કરીએ તો 2500માંથી 941 જગ્યાઓ ભરાઈ છે અને 1559 જેટલી જગ્યાઓ બાકી રહી. ઓવરઓલ ગણીએ તો 37.64% જગ્યાઓ જે છે એ પ્રથમ રાઉન્ડના અંતે ભરાઈ છે. હવે વાત કરીએ કે આ જે જગ્યાઓ ભરાઈ છે એની અંદર હવે ઉમેદવારો કેટલા છે, શું છે, બીજો રાઉન્ડ જે છે એની વાત કરી લઈએ કે બીજો રાઉન્ડ કચ્છમાં આવશે, કેવી રીતે આવશે, શું છે એ વાત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં જે ઓછામાં ઓછી જગ્યાઓ જે ભરાઈ છે એનું કારણ તો આપણે બધાને ખબર જ છે કે સામાન્ય ભરતી જે થઈ એની અંદર તમામ ઉમેદવારો ઓપનમાં બધાનો વારો આવી ગયેલો હતો. ઓપન, એડબ્લ્યુએસ, એસટી આ 3 કેટેગરીમાંની વાત કરી લઈએ પહેલાં કે ઓપનની અંદર તો બધા ઉમેદવારોનો વારો આવી ગયો હતો, તો એમાં એટલા માટે ઓછા ભરાય છે. હવે ઈડબ્લ્યુએસ અને એસટીમાં એવું હતું કે એમાં પણ સામાન્ય ભરતીમાં મોસ્ટ ઓફ બધા ઉમેદવારોનો વારો આવી ગયેલો હતો. લાસ્ટમાં પીએચ જગ્યાઓ બાકી રહી હતી અને થોડા ઘણા ઉમેદવાર જે છે એ સામાન્ય ભરતીમાં બાકી રહી ગયેલા હતા. અને ઓબીસી અને એસસીની વાત કરીએ તો એમાં તો જગ્યાઓ જ પૂરી થઈ ગઈ હતી સામાન્યમાં, એટલે ઘણા ઉમેદવાર રહી ગયા હતા.
એવું જ વસ્તુ કચ્છ સ્પેશિયલની અંદર પણ થયું અને નુકસાન એ વસ્તુ પડ્યું ઉમેદવારોને કે વેઇટિંગ જે છે એ જાહેર કરવામાં ન આવ્યું. તો સામાન્યનું વેઇટિંગ ન જાહેર કરવામાં આવ્યું હોવાથી કચ્છ ભરતીનું મેરિટ જે છે એની અંદર એસસી અને ઓબીસી ઉમેદવારોને ખાસ નુકસાન થયું છે કે ઘણા લોકોને વેઇટિંગમાં વારો આવી જાય એમ હતો. ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે સામાન્યમાં. તો જો આપ્યું હોત તો એ લોકો સામાન્યમાં જતા રહેત અને પાછળના ઓછા ઉમેદવારોને પણ કચ્છની ભરતીમાં ચાન્સ મળી જાત. પણ હવે જો કદાચ કચ્છની અંદર સ્થળ પસંદગી કરાવી દે, કચ્છમાં સ્થળ પસંદગી જો થઈ જાય છે, તમે હાજર થઈ જાઓ છો અને બોન્ડવાળો લેટર પણ એટલે કે જે પણ જામીન ખત જે છે એ પણ જો ભરાવી દેવામાં આવે છે, તો પછી ફરીથી જો એ લોકો સામાન્યનું વેઇટિંગ લાવે છે અને કોઈ કચ્છના ઉમેદવારને સામાન્યની અંદર પાછું આવવું હોય તો તમારે પાછો 3 લાખનો જે છે એ બોન્ડ ભરવો પડશે એક દિવસ પણ તમે શાળામાં હાજર થયા હોય તો. તો આવો પ્રશ્ન ઘણા ઉમેદવારોને હશે જે લોકો બોર્ડર ઉપર હતા એમને સામાન્ય ભરતીમાં કે કચ્છમાં ગયા પછી વેઇટિંગ જાહેર થાય તો વેઇટિંગમાં પાછું અવાય કે નહીં. તો જ્યાં સુધી તમે જિલ્લાનો નિમણૂક હુકમ લીધો છે ત્યાં સુધી વાંધો નથી, પણ સ્થળ પસંદગી કરી નાખો છો તો પાછું તમારે આવામાં આ પ્રકારનો જે છે એ તકલીફ આવી શકે છે, કેમ કે ડોક્યુમેન્ટ પણ ત્યારે જમા કરી દેતા હોય છે જ્યારે આપણે જિલ્લાનો હુકમ લેવા જઈએ છીએ. તો આ એક ક્લિયરિટી કરી દઈએ છીએ આપણે કે આ પ્રકારેનું જે છે એ રહેશે. તો વેઇટિંગ બાબતમાં ઘણા મિત્રો પૂછતા હોય છે કે વેઇટિંગ ક્યારે આવશે, શું છે? તો વેઇટિંગના હાલ કોઈ સમાચાર નથી. જ્યારે પણ આવશે ત્યારે આપણે બધાને ખબર પડી જ જશે, તો અપડેટ કરી દઈશું. તો એ બાબતે પ્લીઝ કોલ કે મેસેજ ના કરશો. અને બીજી વસ્તુ એ કે બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજો રાઉન્ડ જે છે એની અંદર હવે તમામ ઉમેદવારોના કોલ લેટર એ લોકો નીકાળી દેશે અને જે થયો છે શુક્રવાર, તો શનિવારે એટલે કે કદાચ આજે સાંજે જ અથવા તો મોડામાં મોડું શનિવારે રાત્રે સુધીમાં બીજો રાઉન્ડ જે છે એ જાહેર થઈ જશે અને સોમવારથી પાછા એ બધા ઉમેદવારોને જે પણ છે કોલ લેટર એ લોકો નીકાળી દેશે. અને આની અંદર હવે બીજા રાઉન્ડની અંદર કોણ આવશે? તો ખાલી એસટી અને ઈડબ્લ્યુએસના બાકી રહેલા ઉમેદવાર જે પહેલા રાઉન્ડમાં બાકી રહેતા એ લોકો જ આના લાભાર્થી રહેશે. બાકી કોઈ ઉમેદવાર આની અંદર જાય એવું લાગતું નથી. તો ઓવરઓલ હવે 1000થી પણ વધારે જગ્યાઓ નહીં ભરાય, એટલે 1100 મેક્સિમમ આપણે કાલે વાત કરી હતી એટલી જગ્યાઓ જ ભરાશે, બાકીની જગ્યાઓ ખાલી રહેશે. તો આશા રાખીએ કે આપણે ગયા વિડીયોમાં પણ વાત કરી હતી ઓબીસી અને એસસીના ઉમેદવારો કે થોડી ઘણી તમે મહેનત કરજો એ પ્રમાણે તો સરકાર કંઈ નિર્ણય લઈ શકે. બાકી એ લોકો સમિતિ જે છે એમની મુજબ નિર્ણય લઈને આગળ વધશે. તમારો કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.